તો પૃથુ મહારાજ પોતાની પ્રજાને ઉત્તમ ધર્મનો ઉપદેશ આપે કે જુઓ, પ્રજા પાસેથી કર લેવો એ રાજાનું કર્તવ્ય છે. કર એટલે ટેક્સ. અને રાજા જો કર લે ને તો જ રાજ્યનો પ્રજાનો વિકાસ થાય. માટે ટેક્સ આપવો જ પડે. પરંતુ રાજા પ્રજા પાસેથી બસ ખાલી ગમે તેમ કર લયા જ કરે ને અને પ્રજાની સુખ સુવિધાનું ધ્યાન ન આપે તો રાજા એ કરના રૂપમાં પ્રજાના પાપનું ભક્ષણ કરે છે. બહુ સુંદર વાત બતાવે છે. ઉત્તમ વાત કહે કે યદ ઉદ્ધરેત કરમ રાજા પ્રજા ધર્મે સ્વશિક્ષયન પ્રજાનામ સમલમ ભુંક્તે ભગમ્ય ચ સ્વમ જહાતિશઃ. રાજા એ પ્રજાના પાપનું ભક્ષણ કરે. આવા ઉત્તમ ઉપદેશ આપે છે. તો કહે છે કે રાજા જ્યારે પણ કર માગે ને ત્યારે પ્રજાએ આપવો જોઈએ ને રાજાએ પણ પ્રજાનું સુખ સુવિધાનું ધ્યાન રાખવું જોઈએ. આવા ઉત્તમ ઉપદેશ આપે છે. એ જ સમયમાં ભગવાનનો પ્રથમ અવતાર સનક સનંદન સનત કુમારો એ ત્યાં પ્રગટ થયા અને એમના આવતાની સાથે જ પૃથુ મહારાજ ઊભા થયા, સ્વાગત કર્યા, બેસવા આસન આપ્યું, એમના ચરણ ધોયા, પાદ પ્રક્ષાલન કર્યું, અર્ઘ્ય પ્રદાન કર્યું અને કહેવા લાગ્યા, અધના અપિતે ધન્યા અધના અપિતે ધન્યા સાધવો ગૃહમેધિનઃ યદ ગૃહા હાર્યવયાંબૂર તૃણભૂમિ સ્વરાવસ્વરાઃ. ઉત્તમ વાત કહે કે ગમે તેવો કોઈ નિર્ધન હોય પરંતુ એમના ઘરમાં જો સાધુ સંતોના ચરણ પડે તો એના કરતાં કોઈ ભાગ્યશાળી કે ધનવાન મને દેખાતો નથી. સુંદર વાત કહી કે તમે ગમે તેટલા ધનવાન હોય પણ જો સાધુ સંતોના ચરણ તમારા ઘરમાં પડતા નથી તો તમારી સંપત્તિ એ પ્રકારે છે જેમ વ્યાલાલય દ્રુમા વૈતે વ્યતિરિક્તાખિલ સંપદા યદ્ગૃહા તીર્થ પાદીય પાદતીર્થ વિવર્જિતા. કેવું છે તમારું ઘર? તો કોઈ વૃક્ષ હોય, ઘટાદાર વૃક્ષ હોય, એમાં સરસ પાકેલા ફળ લાગેલા હોય પણ એ ફળની સાથે એના એ ઝાડ ડાળની ઉપર નાગ કે સર્પ વીંટળાયેલા હોય. આવું વૃક્ષ હોય તો જોઈને આનંદ થાય કે કેવા સુંદર ફળ છે, આ વૃક્ષની કેવી સુંદર છાયા છે, પણ એની છાયામાં કોઈ બેસી શકે નહીં ને ફળ પણ તોડી શકે નહીં. કેમ? તો એની પર નાગ અને સર્પ લાગેલા છે. એવી આખી વાત સમજાવે છે કે એ જ પ્રમાણે તમારી પાસે ધન સંપત્તિ છે પણ સંસ્કાર નથી તો કોઈ સંત તમારે આંગણે આવશે નહીં અને એ સંપત્તિ તમારા તો કામમાં આવશે નહીં, બીજાના કામમાં પણ આવશે નહીં. તમે પણ સુખી નહીં થશો ને બીજા પણ સુખી નહીં થાય. આમ પૃથુ મહારાજે સંતોનું ખૂબ મહિમાનું ગાન કર્યું સનત કુમારો આવ્યા ત્યારે. અને સનત કુમારોને ઉત્તમ પ્રશ્ન કરે કે હે પ્રભુ, અમારું કલ્યાણ કેવી રીતે થાય? આવો સુંદર પ્રશ્ન કર્યો પૃથુ મહારાજે સનત કુમારોને. ત્યારે સનત કુમારો કહેવા લાગ્યા કે સાંભળો રાજા, કલ્યાણના ઘણા બધા માર્ગ બતાવેલા છે આપણા શાસ્ત્રોમાં, પરંતુ એક સૂત્રથી એ હું તમને સમજાવું તો તમે સાંભળો. શાસ્ત્રે સ્વીયાનેવ સુનિશ્ચિતો નૃણામ ક્ષેમસ્ય સંધ્યક વિમૃશે સુહેતુઃ અસંગ આત્મ વ્યતિરિક્ત આત્મનિ દૃઢારતિર બ્રહ્મણિ નિર્ગણે ચયા. બધા શાસ્ત્રોનું ખૂબ ગંભીરતાથી અધ્યયન કર્યું અને એનું અધ્યયન કરી એનું મંથન કર્યું. પ્રાણી માત્રના કલ્યાણ માટે મેં સૂત્ર બનાવ્યું. એ તમે સૂત્ર કયું? સાંભળો. અસંગ આત્મા વ્યતિરિક્ત આત્મની દૃઢારતિ. કહે છે કે અનાત્મ વસ્તુથી અસંગ રહેવાનો અભ્યાસ કરો, અનાત્મ વસ્તુથી, અને આત્મ વસ્તુને ઓળખી અને એમાં
રતિ કરો, પ્રેમ કરો. આ જ બધા શાસ્ત્રોનો સાર છે. તો અનાત્મ વસ્તુ અને આત્મ વસ્તુ કઈ છે એ આપણે ઓળખવી પડે. આપણું જે શરીર છે એ અન્નમય છે, એમાં જે આત્મા છે અને આત્માને કારણે જ આપણું શરીર ચાલે છે, બોલે છે. પરંતુ જો આત્મા શરીરમાંથી નીકળી જાય તો એક દિવસ પણ ઘરમાં આપણને રાખતા નથી. જે સ્ત્રી શરીરની સાથે 24 કલાક પતિ સ્વામી આમ કહીને બોલાવે, સેવા કરે, જ્યારે સ્વામીની આત્મા નીકળી જાય ને તો આત્મા વગરના દેહને જોઈ અને એ સ્ત્રી પણ ગભરાય છે અને પ્રેત પ્રેત કહીને ભાગી જાય. માટે એ આત્મ વસ્તુને ઓળખો. આપણા દેહમાં બધું જ છે, આંખ, નાક, કાન, હાથ, પગ બધું જ છે. પણ એવું કયું તત્વ છે જે જવાથી શરીર નકામું થાય? કદાચ આપણો હાથ ભાગી જાય, પગ ભાગી જાય ને તો બધું થઈ શકે. પણ એક વસ્તુ એવું છે, આત્મ તત્વ. એ નીકળી જાય તો ઘરમાં કોઈ આપણને રાખતું નથી. અને જે આત્મ તત્વ છે ને એને ઓળખવાનું છે. હું કોણ છું એ તમે ઓળખી લો, મારું કોણ છે એ જાણી લો. આ બંને જાણી લો તો તમે બધું જ જાણી લીધું. અને આ નથી જાણતા તો તમે કશું જાણ્યું નથી. જ્યાં સુધી એ આત્મ તત્વ વસ્તુને ઓળખશો નહીં ત્યાં સુધી તમારામાં મેં અને મારા એની શુદ્ધિ ક્યારેય થતી નથી. અને આની શુદ્ધિ થાય તો જ આપણે જાણી શકીએ. કોઈ વિચારે હું કમજોર થયો, હું જાડો થઈ ગયો, હું કાળો થઈ ગયો. આ બધું જે છે ને એ મેનો આધાર છે. ને મારું કોણ છે? તો મારો પુત્ર, મારી પત્ની, આ મારો પરિવાર, આ મારી દુકાન, આ મારી ગાદી, આ બધું મારું. એ સંસારની જે બધી વસ્તુઓ છે એ મારા માનીએ. અને જે મારું માનીએ ને એમાંથી આપણે છૂટી જઈએ, એ આપણા હાથમાંથી છૂટી જાય કે દૂર થઈ જાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને આપણે મારું એને જ માન્યું છે જે એક દિવસ છૂટવાનું છે. એ દિવસ છૂટી જ જવાનું છે. મારું એને માનો જે અવિનાશી હોય, સદાયને માટે સાથે રહેવા વાળું હોય. માટે મેં અને મારું એને શુદ્ધ કરવા માટે આપણે આખું જીવન વિવેકથી જીવવું જોઈએ. આમ બધા શાસ્ત્રોનો સાર સનકાદિકે રાજાને આપ્યો. આ સાર તત્વ સાંભળ્યો. પૃથુ મહારાજ પ્રસન્ન થયા, હાથ જોડી કહેવા લાગ્યા, હું આ સારના બદલામાં તમને શું સમર્પિત કરું સનકાદિક? ત્યારે સનકાદિક કહેવા લાગ્યા, તમે આ સારનું શું મૂલ્યાંકન કરો છો? કેટલી કિંમત આપવા માંગો છો? ત્યારે રાજા કહેવા લાગ્યા, પૃથુ મહારાજ, કે સારના બદલામાં હું તમને કશું આપવા સમર્થ નથી. તે છતાં આ સારના બદલામાં હું તમને જે આપવા માંગુ છું એ સાંભળો. તો રાજા શું માગે છે, શું આપે છે સનકાદિકને, એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.